નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય અંગ્રેજી નિસ્વાધ્યાયન પોથીનો પાઠ નંબર 5 રાની કી વાવની વાત કરવાના છીએ। મિત્રો અહીંયા પાઠ નંબર 5 નું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 9ના સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી પણ તમને મળી જશે। બીજું કે મિત્રો તમારે આ ચેપ્ટરની પાઠની PDF જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે અને એક WhatsApp ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી પણ તમને આ પાઠની PDF મળી જશે। તો શરૂ કરીએ ધોરણ 9 વિષય ઇંગ્લિશ નિસ્વાધ્યાય પોથીનું પાઠ નંબર 5 રાની કી વાવ। તો આ રીતની એમની થોડીક માહિતી છે। ત્યાર પછી સ્પેલિંગ, ત્યાર પછી સેક્શન A છે, એમાં આપણે ફકરો વાંચી અને જવાબ લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન છે એના જવાબ લખેલા છે આ રીતના। આ પહેલા પ્રશ્નનો જવાબ અને બીજા પ્રશ્નનો જવાબ। હુ ડિક્લેર્ડ રાની કી વાવ વોઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ, બરાબર। આ રીતના બંનેના જવાબ થશે। ત્યાર પછી ત્રીજા અને ચોથાનો જવાબ છે વેન વોઝ રાની કી વાવ કોન્ટ્રાક્ટ, ક્યારે એની બંધાવવામાં આવી હતી। ત્યાર પછી ચોથાનો જવાબ છે શા માટે રાણીની વાવને બંધાવવામાં આવી હતી, ચોથા। ત્યાર પછી નીચે પાંચમાનો છે હાઉ મેની સ્ટોરી ડઝ રાની કી વાવ હેવ, આ રીતનો પાંચમાનો જવાબ થશે। નીચે અહીંયા પાંચમું અને છઠ્ઠાનો જવાબ છે, આ રીતનો પાંચમા અને છઠ્ઠાનો જવાબ। ત્યાર પછી અહીંયા 7 અને 8નો જવાબ છે। સાત અને 8। ત્યાર પછી 9 અને 10નો જવાબ છે, 9 અને 10। ત્યાર પછી 11 અને 12નો જવાબ, ત્યાર પછી ખરા ખોટામાં પહેલું 13મું સાચું, 14મું ખોટું, 15મું ખોટું, 16મું સાચું, એટલે 13મું સાચું એટલે ટ્રુ, 14મું ખોટું એટલે ફોલ્સ, 15મું ખોટું ફોલ્સ અને 16મું સાચું એટલે ટ્રુ। ત્યાર પછી સેક્શન B આવે છે, એમાં 17 અને 18ના જવાબ। વેર વોઝ શોપકીપર વર્કિંગ અને હાઉ વોઝ બિઝનેસ, તો 17 ને 18નો જવાબ થશે। ત્યાર પછી 19 ને 20, ત્યાર પછી 21 થી 24,
21, 22, 23 અને 24ના જવાબ થશે। ત્યાર પછી રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। તો અહીંયા રેસ્ટોરન્ટ મેનુ આપ્યું છે, બરાબર। સેવ ટમેટો, સેવ મસાલા, કાજુ ગાંઠિયા, આના બધાના ભાવ આપ્યા છે। અહીંયા કઈ કઈ વસ્તુ મળે આપ્યું છે અને એના આધારે આપણે અહીં પ્રશ્ન પૂછ્યા છે। નમસ્કાર મિત્રો, અહીંયા આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે ધોરણ 9 અને 10નું સ્વાધ્યાયન પોથીનું માટેનું, અને એ વોટ્સઅપ ગ્રુપમાં અહીંયા મેં એક મારી વેબસાઇટની લિંક આપેલી છે। તમને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે। તો અહીંયા તમારે આ વેબસાઇટની લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આપણી વેબસાઇટ ઉપર જશો, ત્યાં તમે અધ્યયન શરૂ કરો એમાં જવાનું છે। અહીંયા તમારું ધોરણ 9નું ફોલ્ડર છે, તો એમાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે વિષય આવશે, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગણિત, ગુજરાતી। હવે એમાંથી તમે માની લો કે ગણિત વિષય પર ક્લિક કરો છો તો તમારી સામે ફરીથી પાછા વસ્તુ આવશે, બહુપદીઓને સંખ્યા પદ્ધતિ, એટલે કે ચેપ્ટરના નામ આવશે। એમાંથી તમે સંખ્યા પદ્ધતિ પર ક્લિક કરશો તો અહીંયા સ્વાધ્યાય પોથીનો અન્ય આવશે, એમાં સ્વાધ્યાય પોથી પર ક્લિક કરશો એટલે તમને સંખ્યા પદ્ધતિનો વિડીયો અને સંખ્યા પદ્ધતિની PDF આવશે। તો PDF ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી આ PDF મળી જશે। આ રીતની તમને PDF છે એ અહીંથી મળી જશે। આ PDFને તમે ઝૂમ આઉટ અથવા ઝૂમ ઇન પણ કરી શકો છો આ રીતની। તો મિત્રો, આ ધોરણ 9ના સ્વાધ્યાય પોથીના ચેપ્ટરની PDF મેળવવા માટે આપણે વેબસાઇટની લિંક આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, અથવા મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ આપેલી છે। તો ત્યાંથી તમે આ રીતની PDF મેળવી શકો છો। 25, 26, 27, 28, 29 આ 4 પ્રશ્નોના જવાબ આ રીતના થશે। તો 25મો, વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ? ત્યાર પછી સેક્શન સી, એમાં 31મું છે 31, 32, 33, તો બી, સી ને એ આ રીતના એના જવાબ થશે। ત્યાર પછી 33મું છે, એમાં આવશે બી, તો અહીંયા ખાલી જગ્યામાં તમારે બીનો જવાબ છે લખવાનો, હી ઇઝ મેન વિથ હેટ। પછી 34મું છે, એમાં જવાબ આવશે બી, વેન વિલ યુ મેક, એ ખાલી જગ્યામાં લખવાનું। ત્યાર પછી 35મું છે, એમાં પણ જવાબ આવશે બી, તો એ ખાલી જગ્યામાં આ જવાબ બીની અંદર જે લખ્યું છે થોટ આઈ વર્ક હાર્ડ આઈ કાન્ટ અર્ન મચ, એ લખવાનું છે અહીંયા। ત્યાર પછી સેક્શન ડી આવે છે, તો ખાલી જગ્યા પૂરવાની છે। એમાં કોર્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા, તો આ રીતના 3 ખાલી જગ્યા આપણે અહીંયા લખેલી છે। ત્યાર પછી નીચે 36માં 3 ખાલી જગ્યા, 37, 38 ને 39, તો આપણે એનો નજીકનો અર્થ, નિયરેસ્ટ મિનિંગ એટલે નજીકનો અર્થ મેળવવાનો છે। તો અહીંયા 37માં જવાબ, 38માં જવાબ અને 39નો જવાબ આપણે અહીંયા લખ્યો છે। આ રીતના 36, 38, 39 થશે। ત્યાર પછી 40મું છે ડુ એઝ ડાયરેક્ટ, બરાબર। તો મિસ્ટર પાઠક ગોટ અપ એટ 5 o'clock, એ રીતનો જવાબ થશે 40માનો। અને નીચે છે 41, તો આ 41નો જવાબ પણ આ રીતનો થશે। ત્યાર પછી 42, 43 ને 44ના જવાબ આ રીતના થશે।
ત્યાર પછી સેક્શન ઈ આવશે, એમાં 45માં ઓપ્શન નંબર ડી આવશે, 46માં ઓપ્શન નંબર સી, 45માં ઓપ્શન નંબર ડી, 46માં ઓપ્શન નંબર સી, 47માં ઓપ્શન નંબર બી. ત્યાર પછી સેક્શન એફ, એમાં રાઇટ પેરેગ્રાફ ઇન અબાઉટ 100 વર્ડ ઓફ એની વન ફોલોવિંગ. તો અહીં આપણે સેવ ટ્રી વિશે લખશું. તો આ રીતના આપણે 100 શબ્દમાં જવાબ લખવાનો છે. ત્યાર પછી આગળ વધીએ તો 49 છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર એન્ડ 10 સેન્ટેન્સ. 10 વાક્યમાં ચિત્રનું તમારે વર્ણન કરવાનું છે. તો એ સ્કૂલનું ચિત્ર છે, એના આધારે આપણે એના 10 વાક્ય જોઈએ. તો આ રીતના 10 વાક્ય થશે. તો મિત્રો આ તો આપણું ધોરણ 9 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો પીડીએફ માટેની લિંક અને વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે.